નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલમાં. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે હાલમાં લેવાયેલી GSSBની પરીક્ષામાં પૂછાયેલા રિઝનિંગમાં એનાલોજીના પ્રશ્નો જોઈશું. તો વિદ્યાર્થી મિત્રો, જો તમને મારો વિડીયો પસંદ આવે તો આ વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ. પ્રશ્ન છે, બીજી સંખ્યા પહેલી સંખ્યા સાથે જે રીતે સંબંધિત છે એ જ રીતે ત્રીજી સંખ્યા સાથે સંબંધિત હોય તે વિકલ્પ પસંદ કરો. તો આપણને સંખ્યા આપેલી છે 44 176 સાથે સંબંધ ધરાવે છે. તો 36નો સંબંધ કઈ સંખ્યા સાથે હશે? તો અહીં આપણે જોઈ શકીએ છીએ 44ના અહીંયા 4 ગણા આપેલા છે. એટલે 44 ગુણ્યા 4 કરીશું તો 176 મળશે. 4 ચોક 16 વધી પડી 1, 4 ચોક 16 ને 1 17. તો એવી જ રીતે 36ને પણ 4 વડે ગુણાકાર કરીશું. 6 ચોક 24 વધી પડી 2, 4 તરી 12, 13 ને 14. તો આપણને જવાબ કેટલો મળી જાય છે? 144. તો આપણો ઓપ્શન બી જવાબ થશે 144. આગળનો પ્રશ્ન છે, સંખ્યાઓના વર્ગ અને ઘન જે લાગુ પડતું હોય તેના આધારે નીચેનામાંથી કઈ જોડી નીચે આપેલી પ્રસ્તુતિને સમાન છે? આપણે જોઈ શકીએ છીએ કે 169નો સંબંધ 125. તો એ 169 કોનો વર્ગ છે? 13નો વર્ગ છે. જ્યારે 125 કોનો ઘન છે? 5નો ઘન છે. તો હવે આ સંબંધ ધરાવતા હોય તે ઓપ્શનમાં જોવાનું છે. કયા ઓપ્શનમાં વર્ગ અને ઘનનો સંબંધ ધરાવે છે? તો ઓપ્શન એ જોઈએ તો 190 અને 281. તો અહીંયા તો કોઈ સંબંધ જોવા મળતો નથી. હવે ઓપ્શન બી જોઈએ તો 125 અને 21. અહીંયા પણ આપણે કોઈ સંબંધ જોવા મળતો નથી. હવે તે જ રીતે ઓપ્શન સી જોઈએ તો 121 આપેલા છે. તો 121 એ તો 11નો વર્ગ છે અને 27 એ તો 3નો ઘન છે. આપણને ઓપ્શન અહીંયા જોઈ શકીએ છીએ. અહીંયા 13નો વર્ગ તો અહીંયા 11નો વર્ગ છે. અહીંયા 5નો ઘન, અહીંયા 3નો ઘન છે. ઓપ્શન ડી પણ ચેક કરી જોઈએ તો 85 અને 123 છે. એ કોઈનો વર્ગ પણ નથી અને ઘન પણ નથી. તો આપણો જવાબ કયો થઈ જશે? ઓપ્શન સી 121 અને 27. આગળનો પ્રશ્ન છે, નીચે આપેલા વિકલ્પોમાંથી કઈ જોડી ફક્ત સંખ્યાઓના સરવાળાના આધારે નીચે આપેલી પ્રસ્તુતિને સમાન છે? એટલે આ પ્રશ્નમાં જે કહેવામાં આવ્યું છે તેને ધ્યાનમાં રાખવાનું છે. અહીંયા શું કહ્યું છે કે સરવાળાના આધારે. તો આપણે જોઈએ સરવાળાના આધારે. તો અહીંયા સંખ્યા છે 987 જેમ 24. તો અહીંયા 24 કેવી રીતે આવે છે? તો અહીંયા કહ્યું છે કે સરવાળાના આધારે જ આવે છે. તો આપણે શું કરીશું? આ ત્રણેયનો સરવાળો કરી જોઈશું. 9 + 8 + 7. તો આપણને કેટલા જવાબ મળી જશે? 8 ને 8 16 ને 1 17, 17 ને 7 24 જવાબ થઈ જશે. તો આ સરવાળા પરથી મળી જાય છે. તો હવે આપણે ઓપ્શનમાં પણ જોવાનું છે કે કઈ સંખ્યા એવી છે કે જેનો જવાબ તેના સંખ્યાના સરવાળા જેટલો થાય છે. તો જોઈએ, અહીંયા આપણે જોઈ શકીએ છીએ ઓપ્શન એ. તો અહીંયા 3 + 4 + 0. તો જવાબ તો થતો નથી 60, કે 4 અને 3 7 થશે. તો ઓપ્શન બી ચેક કરી જઈશું. 4 + 5 + 8. તો આપણને કેટલો જવાબ મળી જશે? 5 ને 4 9, 9 ને 8 17. તો આ પણ ઓપ્શન બી પણ નહીં આવે. હવે ઓપ્શન સી ચેક કરી જોઈએ. તો 1 + 9 + 8. તો 9 ને 1 10, 10 ને 8 18. એટલે અહીંયા 15 જવાબ છે પણ આવશે નહીં. હવે ઓપ્શન ડી ચેક કરી જોઈએ. તો 2 + 8 + 9. 8 ને 2 10, 10 ને 9 19. તો અહીંયા આપણને જવાબ મળી જાય છે તેની સંખ્યાના સરવાળાને. જવાબ કયો સાચો બનશે? ઓપ્શન ડી 289 અને 19. આગળનો પ્રશ્ન છે,
નીચેનામાંથી કઈ જોડી માત્ર સંખ્યાના સરવાળાના આધારે નીચે આપેલી પ્રસ્તુતિને સમાન છે? તો અહીંયા જે કહેવામાં આવ્યું છે તે જ ધ્યાનમાં રાખવાનું છે. તો અહીંયા આપણે ગણતરી કરીશું. 7 ને 8 15, 15 ને 9 24, 24 અને 8 32. તો હવે આપણે અહીંયા ઓપ્શન પરથી જવાબ ચેક કરીશું. ઓપ્શન એ લઈએ તો 1 + 1 + 9 + 8. તો આપણને કેટલો જવાબ મળી જશે? 1 ને 1 2 થશે, 2માં 9 ઉમેરીશું 11 થશે, 11માં 8 ઉમેરીશું તો આપણને કેટલો જવાબ મળશે? 19. અહીંયા તો 7 છે તો ઓપ્શન એ આવશે નહીં. હવે ઓપ્શન બી ચેક કરીશું. તો બીમાં કેટલા છે? 3 + 4 + 1 + 0. તો 3 અને 4 કેટલા થશે? 7. 7 ને 1 8. તો ઓપ્શન બી પણ આવશે નહીં. હવે ઓપ્શન સી ચેક કરીશું. તો 4 + 2 + 5 + 8. તો 4 ને 2 6, 6 ને 5 11, 11 ને 8 19. તો આ પણ ઓપ્શન સી પણ આવશે નહીં. હવે ઓપ્શન ડી ચેક કરી જોઈશું. તો 2 + 8 + 7 + 7. 2 ને 8 10, 10માં 7 ઉમેરીશું 17 થશે, 17માં 7 ઉમેરીશું તો કેટલા થશે? આપણને જવાબ મળી જશે 24. તો આપણો ઓપ્શન ડી જવાબ થઈ જશે. આગળનો પ્રશ્ન છે, નીચે આપેલા વિકલ્પોમાંથી કઈ જોડી નીચે આપેલી પ્રસ્તુતિને સમાન છે? તો સંખ્યા જોઈશું. 178 ને સમાન કેટલી સંખ્યા છે? 871. તો અહીંયા શું લોજિક આપણે યુઝ કરવાનું છે? તો આપણે જોઈ શકીએ છીએ 178 લખેલા છે. તો અહીંયા શું કર્યું છે? આપણે જોઈ શકીએ છીએ 8 છે એટલે કે જે એકમ છે એ 100ના અંક પર આવી જાય છે અને જે 100નો અંક છે એ એકમના અંક પર બદલાઈ જાય છે. તો આપણે આવી રીતે લખી શકીશું. પછી 8 7 અને 1 એટલે કે જે આ દશકનું સ્થાન છે એ બદલાતું નથી. તો એવી જ રીતે આપણે ઓપ્શનમાં પણ ચેક કરી જોઈશું. તો ઓપ્શનમાં કઈ સંખ્યા એવી છે કે જે આ પ્રસ્તુતિને સમાન છે? તો આપણે જોઈ શકીએ છીએ ઓપ્શન એ પરથી 3 3 9. આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા જો 9 તો દશકના સ્થાન પર આવી ગયો છે તો આ જવાબ બનશે નહીં. હવે ઓપ્શન બી પર જોઈએ તો 6 6 4. તો અહીંયા તો 464 છે તો આ જવાબ પણ નહીં આવે. તો ઓપ્શન સી ચેક કરી જોઈએ. 6 5 5. તો 5 5 6. આ 100ના સ્થાનથી એકમના સ્થાન પર જતો રહે છે અને એકમના સ્થાનથી 100ના સ્થાન પર જતો રહે છે. આપણે જોઈ શકીએ છીએ 556. તો આપણો જવાબ કયો થઈ જશે? ઓપ્શન સી 655 અને 556. આગળનો પ્રશ્ન છે, નીચે આપેલા વિકલ્પોમાંથી કઈ જોડી નીચે આપેલી પ્રસ્તુતિને સમાન છે? તો અહીંયા પણ આપણે જોઈ શકીએ છીએ 148 ને સમાન સંખ્યા 841 છે. તો અહીંયા પણ જોઈ શકીએ છીએ 100ના સ્થાનથી એકમના સ્થાન પર જતી રહે છે અને એકમના સ્થાનથી 100ના સ્થાન પર. તો આપણે એ જ રીતે ઓપ્શનમાં પણ ચેક કરવાનું છે કે આ સંખ્યાને સમાન કઈ પ્રસ્તુતિ આપણને જોવા મળે છે. તો સૌપ્રથમ આપણે ઓપ્શન એ ચેક કરી જોઈશું. તો 264 ને સમાન 426. તો ચેક કરીશું. તો અહીંયા તો આપણને જોઈ શકીએ છીએ 264 છે, બરાબર છે. આ જે દશકનું સ્થાન છે એ તો એકમના સ્થાન પર આવી જાય છે એટલે ઓપ્શન એ આવશે નહીં. ઓપ્શન બી ચેક કરી જોઈએ. 339 અને 393. તો અહીંયા પણ આપણે જોઈ શકીએ છીએ જે દશકનું સ્થાન છે તે એકમના સ્થાન પર આપણને જોવા મળે છે અને જે એકમનું સ્થાન છે તે દશકના સ્થાન પર જોવા મળે છે. તો આ પણ ઓપ્શન આવશે નહીં. હવે ઓપ્શન સી ચેક કરી જોઈએ. તો 115. અહીંયા પણ આપણે જોઈ શકીએ છીએ જે એકમના સ્થાન છે તે દશકના સ્થાન પર જતો રહે છે એટલે આ પણ જવાબ આવશે નહીં.
હવે ઓપ્શન ડી ચેક કરી જોઈશું. 345 ને સમાન 543. તો અહીં આપણે જોઈ શકીએ છીએ આ 100ના સ્થાને છે, એકમના સ્થાન પર જતું રહે છે, અને એકમના સ્થાને 5 છે તો એ 100ના સ્થાન પર જતું રહે છે. આપણો જે જવાબ છે તે ઓપ્શન ડી થઈ જશે. આગળનો પ્રશ્ન છે, નીચે આપેલા વિકલ્પોમાંથી કઈ જોડી ફક્ત અવિભાજ્ય સંખ્યાઓ અને તેમના ક્રમના આધારે નીચે આપેલી પ્રસ્તુતિને સમાન છે? તો અહીંયા આપણને અવિભાજ્ય સંખ્યા આપી છે 19 અને 23. તો તેવી જ રીતે આપણે ઓપ્શન પણ ચેક કરવાના છે. તો ઓપ્શન એ જોઈશું 59 અને 64. તો આ તો વિભાજ્ય સંખ્યા છે. ઓપ્શન બી 97 અને 100 વિભાજ્ય સંખ્યા જોવા મળે છે 100. ઓપ્શન સી 83 અને 76 વિભાજ્ય સંખ્યા છે. અને ઓપ્શન ડી 29 અને 31. તો આ બંને સંખ્યાઓ કેવી છે? અવિભાજ્ય સંખ્યાઓ છે. આપણો જવાબ છે કયો થઈ જશે? ઓપ્શન ડી. આગળનો પ્રશ્ન છે, સંખ્યાઓના વર્ગ અને ઘન જે લાગુ પડતું હોય તેના આધારે નીચેનામાંથી કઈ જોડી નીચે આપેલી પ્રસ્તુતિને સમાન છે? તો આપણને અહીંયા પ્રશ્નમાં જ કહ્યું છે કે વર્ગ અને ઘન જે લાગુ પડતું હોય તેના આધારે. તો અહીંયા આપણે બે જ વસ્તુ ચેક કરીશું. આપણે જોઈ શકીએ છીએ કે 100 છે એ 10નો વર્ગ છે અને 169 છે એ 13નો વર્ગ છે. તો અહીંયા આપણે ઓપ્શન ચેક કરીશું. તો ઓપ્શન એમાં 81 એ 9નો વર્ગ છે, પણ 102 કોઈનો વર્ગ નથી. તો ઓપ્શન એ આવશે નહીં. ઓપ્શન બી 123 અને 210. તો ઓપ્શન બી પણ આવશે નહીં. ઓપ્શન સી 190 અને 288. તો ઓપ્શન સી છે તે પણ આવશે નહીં. ઓપ્શન ડી 196 અને 289. તો 14 અને 17નો વર્ગ છે. તો જે આપણો જવાબ છે તે કયો થઈ જશે? ઓપ્શન ડી 196 અને 289. આગળનો પ્રશ્ન છે, માત્ર અવિભાજ્ય સંખ્યાઓ અને તેમના ક્રમના આધારે નીચે આપેલી પ્રસ્તુતિને સમાન છે. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે અવિભાજ્ય સંખ્યા 61 એ અવિભાજ્ય સંખ્યા છે, 89 એ પણ અવિભાજ્ય સંખ્યા છે. તો અહીં આપણે ઓપ્શન ચેક કરીશું. તો ઓપ્શન એ છે 59 અને 64. ઓપ્શન બી 86 અને 110. આ સંખ્યાઓ કેવી છે? વિભાજ્ય સંખ્યા છે. એટલે ઓપ્શન એ પણ નહીં આવે અને ઓપ્શન બી પણ નહીં આવે. તો ઓપ્શન સી 31 અને 83. તો આપણે જોઈ શકીએ છીએ કે 31 અને 83 એ બંને કેવી છે? અવિભાજ્ય સંખ્યાઓ છે. જ્યારે ઓપ્શન ડી છે એ તો કેવી સંખ્યા છે? વિભાજ્ય સંખ્યા છે. તો ઓપ્શન ડી પણ આવશે નહીં. તો જે આપણો ઓપ્શન સી છે એ આપણો જવાબ થઈ જશે. જો વિદ્યાર્થી મિત્રો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. મળીશું એક નવા વિડીયો સાથે.